બમ્પની આગળ જ વચ્ચે નોર્મલ ડિવાઇસ મેળ લીધો છે વચ્ચે, તો આગળ કંઈ બોર્ડ જેવું કંઈ સુવિધા કરવી જોઈએ કે જેથી કરીને આજે અમારી ગાડી ચડી છે, પાછળથી ફરી કોઈની ગાડી ના ચડે. બરાબર કે કોઈ બી વસ્તુ બોર્ડ લગાવવું જોઈએ કે આગળ આપણે ડિવાઈડર મેલ્યો છે રોડ વચ્ચે. રાજપીપળાના હરસદી માતાજી મંદિરેથી રાજરોક્સી તરફ આવતા રોડ ઉપર ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી, ત્યારે ઓઇલ ચેમ્બર ફાટી જતાં સમગ્ર ઓઇલ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. કાર ચાલકનો આક્ષેપ છે કે રોડ ઉપર ડિવાઈડર માટેના કોઈ સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા નથી, જેથી ડિવાઈડર હોવાનો અંદેશો નહીં આવતા ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. ત્યારે તંત્ર દ્વારા બનાવેલા હાઈવે ઉપર સુવ્યવસ્થિત સાઇનબોર્ડ નહીં લગાવાતા આખરે પ્રજા તેનો ભોગ બની રહી છે. કારને મોટું નુકસાન થયું છે અને સદનસીબે કારમાં બેઠેલા યુવાનોનો જીવ બચ્યો હતો. જો મોટી દુર્ઘટના સર્જાય તો તે માટે જવાબદાર કોણ તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે. ત્યારે આ હાઈવે ઉપર યોગ્ય સાઇનબોર્ડ લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મારું નામ સંદીપ કુમાર. શું થયું આજે? અરે અહીંયા બમ્પ તો લગાવ્યો છે, બરાબર છે. બમ્પની આગળ જ વચ્ચે નોર્મલ ડિવાઇસ મેળ લીધો છે વચ્ચે, તો આગળ કંઈ બોર્ડ જેવું કંઈ સુવિધા કરવી જોઈએ કે જેથી કરીને આજે અમારી ગાડી ચડી છે, પાછળથી ફરી કોઈની ગાડી ના ચડે. બરાબર કે કોઈ બી વસ્તુ બોર્ડ લગાવવું જોઈએ કે આગળ આપણે ડિવાઈડર મેલ્યો છે રોડ વચ્ચે, તો જેથી કરીને ફરી કોઈની ગાડીને આવી તકલીફ ના પડે. શું થયું તકલીફ તમારી ગાડીના? અમારે જેવી ખાલી બમ્પ ચડાવીને આગળ નોર્મલ જ આવ્યા છે, થર્ડ ગેરમાં જ ગાડી હતી. બાઇકનો વોટેક જેવો ટર્ન માર્યો એવી જ ગાડી સીધી ડિવાઈડર હતો વચ્ચે વચ્ચે. કઈ જગ્યા પર? અહીંયા વચ્ચે, અહીંયા આપણે મંદિર આગળ, રાજપીપળા મંદિરની બાજુમાં છે.